ઉચ્છદ ગામે વેલ્ડિંગના તણખાથી ભીષણ આગ, 2 મકાનો ઝપેટમાં. ગ્રામજનોને ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામમાં મકાન ઉપર પતરા ફિટ કરવાની કામગીરી દરમિયાન વેલ્ડિંગનો તણખો બાજુના મકાનમાં રહેલા ઘાસના પૂળા પર પડતા ભીષણ આગની ઘટના બનવા પામી હતી. આગે થોડીક જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 2 મકાનોને પોતાની ચપેટમાં લીધા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઉચ્છદ ગામના રાજ ફળિયામાં રહેતા દોલતસિંહ રાજ પોતાના મકાન ઉપર પતરા નંખાવાની કામગીરી કરાવી રહ્યા હતા. તે દરમિયાન વેલ્ડિંગમાંથી નીકળેલો તણખો નજીકના મકાનમાં સંગ્રહિત ઘાસના પૂળા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી. ઉનાળાની ગરમી અને પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગે નજીકમાં આવેલા કિરણભાઈ રાજ તથા સુખદેવભાઈ પ્રભાતના મકાનોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. ઘટનાની જાણ થતાં ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગની તીવ્રતા વધુ હોવાથી ગ્રામજનોના પ્રયાસો પૂરતા સાબિત થયા ન હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા જંબુસર ફાયર બ્રિગેડ તેમજ સ્ટર્લિંગ કંપની અને પીજીપી ગ્લાસ સ્થિત ફાયર ફાઇટર ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ વધુ ન વિસ્તરે તે માટે પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ મકાનોમાં રહેલા ઘાસના પૂળા સહિત ઘરવખરીને નુકસાન પહોંચ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.